તો મિત્રો ગાડી આવી ગઈ છે. આપણે બપોરે જ વાત કરી હતી કે મારા પેંડા ખવડાવવાના છે ને બધાને. હા બધાને ખવડાવવાના. પૂંજવા ગયા તા ન થઈ ગયા. નાચીને બોલું ને હવે બોલું. એટલે શરૂ થઈ ગયો બોલવાનું. મોર્નિંગ અને આનંદ મહાદેવ મિત્રો, તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા વ્લોગમાં. તો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે આપણી, અને આપણે જો ઉઠી ગયા એવી મોટું ધોઈને ગયું છે. અને અમારા ભાઈ જે જો આ સૂતા છે, અય ઊભું થા. હવે આ જાગે ત્યારે હાસો. અને જો આજ તો વાદળા જેવું વાતાવરણ છે, તે ઉગી ગયો છે. પણ આજ તો અમે વાડીએ હતા, વાડીએ જ રોકાણા હતા, એટલે જાયગા ને જો મમ્મી ભાખરી બનાવે છે. ચા ભાખરી બની ગઈ છે અને આપણે પહેલાં નાસ્તો કરવાનો છે. અને આ જો અમારો પાડો બતાવી દઉં તમને. આ બધું કાંક આવી રીતનું છે બધું રેડી. તો આને પહેલાં આપણે જગાડવી, અને જવાનું છે કારખાને. આ ભાઈ ઊભો થા, આમ ગુડ મોર્નિંગ કહી દે બધાને. ગુડ મોર્નિંગ. ઊભો થા. તો જ્યાં સૂતો છે, અને આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે, એટલે ખેતરમાં તો શિરામણ કરવાનું છે. તો પહેલાં નાસ્તો કરી લેવી. અને આ જો નનકો નાસ્તો કરવા બેસી ગયો છે. ગુડ મોર્નિંગ કહી દે બધાને. સુરત દાદા. આ જો આવી રીતનું કાંક છે. તો હવે જો નાસ્તાનું થઈ ગયું છે, અને નાસ્તો કરી લેવી. ઓલી ડીશ દે જો આવી રીતનું કાંક છે. આ બધી વાડીમાં મેં ભાખરી બનાવી છે. આ દૂધ અત્યારમાં દૂધ કોણ ખાય છે? તો ઓછું ખખડાઈને બાપા મારી ભાખરી આવી રહી. તો આપણી ભાખરી આવી ગઈ છે મિત્રો, અને એમાં આપણે થોડુંક નાખશું ઘી. અને જો આને તો હું બ્લોગ બનાવું તો આ એમ કહે છે કે તારું બક બંધ કરી. તો સરસ મજાનો ચા અને ભાખરી આવી ગયું છે રેડી. તો તમને બતાવી દઉં. અને હવે આપણે નાસ્તો કરી લેવી, અને પછી મળીએ. રેડી. આને થોડુંક દૂધ આપી દો, એટલે આ ભાઈ તો અમારે ત્રણે ટાઈમ દૂધ ખાઈ છે. અને જો સરસ મજાના વાદળાને એવું થયું છે, અને પછી સૂરજ પણ ઉગી ગયો છે. તો મિત્રો પહેલા આપણે નાસ્તો કરી લેવી, એટલે કે શિરામણ કરી લેવી, અને પછી મળીએ. મિત્રો 7:30 થઈ ગયા છે, અને હવે આપણે જવાનું છે ગામમાં, એટલે કે આપણા ઘરે. આજે આપણે વાડીએ રોકાણ હતા, પણ હવે ગામમાં તો જવું પડે, કેમ કે અમારા આ જે ભાઈ છે, આ ભાઈ એને કારખાને જવાનું. હવે મોડું નથી થતું તારે, બધાના સ્ટેટસ જોવે છે. અને હવે ગામમાં જવાનું છે. એ પહેલાં હું તમને અમારી વાડી બતાવી દઉં. તો આ રીતની છે મિત્રો વાડી અમારી. આમાં કંઈ વાવ્યું નથી, કેમ કે આમાં મેં ખાતર વાવ્યું છે. અને હવે વરસાદ થાય એટલે આપણે આમાં સીધી માંડવી વાવવાની છે મિત્રો. રેડી. તો હવે ગામમાં જઈને મળીએ મિત્રો. વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે. મને એવું લાગે છે કે વરસાદ આવશે. લગભગ તો 100% આવે. થોડાક દિવસમાં વરસાદ આવવો જ જોઈએ. અને જોઈ શકો છો મિત્રો, આપણી વાડીના મોરલા છે. જો હું બતાવું તમને ઝૂમ કરીને. આ 2 મોરલા છે, એને બિચારાને નાચવું છે. પણ હવે મિત્રો વાડીએથી આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને જે ઘરે પહોંચ્યા છે નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છે. કાં તો અમારા મોટા બા ગોર પૂંજીને આવ્યા છે. એને કઈ કયો મહિનો છે બા તમારે? પરસોત્તમ મહિનો. તો તમે ક્યાં ગયા તા પૂંજવા ગયા તા કે નતા ગયા? નાચીને બોલું ને હવે બોલું. શરૂ થઈ ગયો બોલવાનું હતું. કઈ વાંધો નહીં, હાલો. એવું તો મિત્રો હાલા રાખે, કેમ કે જે આપણે નવા બ્લોગર છે, એટલે થોડો ઘણો સપોર્ટ કરજો. રેડી. તો હવે અમે ગોરમાં પૂંજવા ગયા તા. હા, કાઠા ગોરમાં. હા. પરસોત્તમ મહિનો નાયા 5 દી. 5 દી? હા, 5 દી નાયા. ઘરે આવીને ફરાળ કર્યા, પછી અને ઘરે આવીને જો ખાઈ પીને બેઠા છે. જો હજે તો ઈ પૂંજીને આવ્યા છે, અને હવે ફરાળ ને એવું બનાવવાના છે. કેમ કે પરસોત્તમ મહિનો રહે, એકટાણું કરે, પણ એ સાંજે એકટાણું કરે. અત્યારે એકટાણું ન કરે, અત્યારે ખાલી ફરાળ જ કરે. અને અમારા દાદા જો વિયેવા છે. તો મિત્રો મળીએ ત્યાં સુધી બ્લોગમાં આગળ બના રહેજો. અને આજ અમારા કાકાની ગયા છે ગાડી લેવા, એટલે કે ભાઈ 2 વ્હીલ લેવા ગયા છે. તો આજ સાંજે કદાચ હું વાળું બનાવવાનું છે ને બા? શું બનાવવાનું છે? કોને? કાકાની. એને એ કાંઈક કહેતા હતા. તો એ દાળ ભાત ને પેંડા. જો આ મારા દાદા કાંઈક બોલે છે. રેડી. તો મિત્રો વ્લોગમાં આગળ બના રહેજો. તો મિત્રો ગાડી આવી ગઈ છે. આપણે બપોરે જ વાત કરી હતી કે મારા કાકાની ગાડી લેવા જવાના છે. તો ગાડી આવી ગઈ છે, અને આજે મુહૂર્ત તો કરી વાળ્યું છે. અને મારા ભાઈ પેંડા ખાવા પહોંચી ગયા છે. પેંડા ખાધા કે બાકી છે? બાકી છે. અને આ જો મારા કાકા પેંડા ખવડાવવાના છે ને બધાને? હા બધાને ખવડાવવાના છે. બધાને ખવડાવવાના છે.
તો સારી વાત કહેવાય. તો મિત્રો હવે પેંડા ખાઈ નાખવી આપણે. લાવો પેંડા આવી ગયા છે આ બધાય જો હવે આ બધાય ખાવાના છે. રેડી? તો અમારા બેન જો બધાને પેંડા ખવડાવે છે ને આપણે જો પેંડા ખાવાનું શરૂ કરી દેવી. રેડી? તો કોક આ ગાડીઓ લે ને તો સારું કેમ કે આપણને ઈ બાને પેંડા ખાવા તો મળે મિત્રો. રેડી? તો મળીએ જે બધા આવવાના છે પેંડા ખાવા કેમ કે પેંડા ખાવાનું કામ શરૂ થઈ ગયું છે. 350 વાળા છે. અમારા મોટા બા ઊભા બે લઈ લીધા છે પેંડા અને આ બધા જો આ બધા ખાવાનું બાકી છે પણ આપણે જો શરૂ કરી દીધું તો ખાઈ લો. તે ખાધા પેંડા? ઓય ક્યાં આમ મોઢું દેખાય તારું ગોરા મુખડા દેખાવો. તો અમે તઈને જો પેંડા ખાવાનું શરૂ કરી દીધું અને પેંડા ખાઈ તમે આવી જાવ પેંડા ખાવા. થઈ ગયો છે રસોઈ બનાવવાનો અને આ જો ભીંડાનું શાક બનાવું છું. રોટલી તો બનાવી વાળી છે અને આ જો શાક બનાવું છું. શાક બને છે તો 7 સાડા 7 તો થઈ ગયા છે. આ થોડું જમવામાં લેટ થઈ ગયું છે પણ હવે પેલા શાક બનાવી નાખું પછી વાળું કરવાની છે બધાને તો વાળું કરી વાળવી આ બીજી. હા ફાઇનલી મિત્રો બધાએ જમી લીધું છે વાળું પણ કરી લીધી છે અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો અમારો વ્લોગ તમને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા આપણા વ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલનું નામ છે મસ્તીની વ્લોગ.